आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે મૂળમાં નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું। તો આજનો આપણો ટોપિક છે મૂળના પ્રદેશો વિશે આકૃતિ સહ સમજાવો। એટલે કે જે મૂળ છે તો આ મૂળ છે તો મૂળમાં કેટલા ભાગ જોવા મળે છે, તો એ દરેક ભાગ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે મૂળ ટોપ। તો આ મૂળની આકૃતિ છે કે જેમાં અહીંયા તમે આ જે આકૃતિ જોઈ શકો છો તો આને મૂળ ટોપ કહેવામાં આવે છે। એટલે કે મૂળની ઉપર એક રક્ષણાત્મક કવચ। હવે આ જે મૂળ છે, ધારો કે તો મૂળની ઉપર આવી રીતે મૂળના ટોચના ભાગને આ જે રક્ષણ આપતું જે કવચ છે તો આ રક્ષણ આપતા કવચને મૂળ ટોપ કહેવામાં આવે છે। તો મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી અંગુલિત એટલે કે અંગૂઠી જેવી રચના દ્વારા આવૃત છે। એટલે કે તમે જોઈ શકો છો અહીંયા કે આ મૂળ છે, મૂળનો આ ટોચનો ભાગ છે અને આ ટોચના ભાગને આવૃત કરતી આ જે અંગુલિત રચના છે તો આ અંગુલિત રચનાને મૂળ ટોપ કહેવામાં આવે છે। તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે। હવે આ ધારો કે જમીન છે તો જમીનની અંદર જ મૂળ વૃદ્ધિ પામે છે। તો જેમ મૂળ જમીનની અંદર વૃદ્ધિ પામશે તો એના ટોચના ભાગને રક્ષણ આપે છે। એટલે કે આ જે મૂળ ટોપ છે તો મૂળ ટોપ મૂળના આ ટોચના ભાગને રક્ષણ આપે છે। ત્યારબાદ બીજો પ્રદેશ છે આ, બરાબર, આ ટોપી। ત્યારબાદ બીજો પ્રદેશ છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ। વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એટલે શું કહેવાય કે આ મૂળનો જે ટોચનો ભાગ છે તો આ ટોચના ભાગને વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહેવામાં આવે છે। એનું રીઝન એ છે કે અહીંયા જે ટોચના ભાગમાં આવેલા જે કોષો છે તે એ કોષો સમભાજન કરવાની ક્ષમતા ધરાવે છે અને આ ટોચના કોષો વારંવાર સમભાજન કરે પરિણામે મૂળની લંબાઈ જમીન તરફ વધે છે, બરાબર। એટલે ટોચના ભાગના કોષો સંભાજન કરવાની ક્ષમતા ધરાવે છે, પરિણામે એને વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહે છે। પરિણામે મૂળ છે તેની લંબાઈમાં વધારો થાય છે। હવે આ પ્રદેશમાં આવેલા જે કોષો છે તે કોષો ખૂબ નાના હોય છે। તેમની ફરતે પાતળી કોષ દિવાલ આવેલી હોય છે અને એમાં આવેલો જે કોષરસ છે તે કોષરસ ઘટ્ટ હોય છે। ઘટ્ટ કોષરસ એટલે હોય છે કે એ વારંવાર વિભાજન પામે છે। એટલે કે જરૂરી એવા પોષક તત્વો કોષરસમાંથી મળી રહે, પરિણામ કોષરસ ઘટ્ટ હોય છે। ચાલો આપણે મૂળ ટોપની વાત કરીએ। પહેલાં વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની વાત કરી। હવે બીજો પ્રદેશ, હવે આ બીજો પ્રદેશ, આ વર્ધનશીલ ક્રિયાવિધિ પહેલો પ્રદેશ, ત્યારબાદ વિસ્તરણ એ બીજો પ્રદેશ। તો આ જે વર્ધનશીલ પેશીમાં આવેલા જે કોષો છે તે શું થાય, વિભાજન પામે। વિભાજન પામે એટલે મૂળની લંબાઈમાં વધારો થાય છે। તો આ જે મૂળની લંબાઈમાં વૃદ્ધિ થાય છે તો એ આ જે વૃદ્ધિ પામેલો જે ભાગ છે તેને વિસ્તરણ પ્રદેશ કહેવામાં આવે છે। તો વર્ધનમાન એટલે કે વર્ધનશીલ પ્રદેશની નજીકના આ વર્ધનશીલ પ્રદેશ છે તો વર્ધનશીલ પ્રદેશના નજીકના કોષો ત્વરિત પ્રલંબન પામે છે। એટલે કે ત્વરિત પ્રલંબન એટલે કે વિસ્તરણ પામે છે। એટલે કે ધારો કે આ વર્ધનશીલ પ્રદેશ છે તો એ કોષ વિભાજન કરશે, એટલે આવી રીતે કોષ વિભાજન કરે એટલે મૂળ છે તેની લંબાઈમાં વધારો થાય છે। આટલું હતું પહેલાં મૂળ, હવે આટલું થઈ ગયું। તો આ જે લંબાઈમાં વધારો થયો
તો એને વિસ્તરણ પ્રદેશ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને વિસ્તરણ પ્રદેશ કહેવામાં આવે છે. અને એ મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. ત્યારબાદ તમે અહીંયા વાળ જેવી રચના જોઈ શકો છો, બરાબર. તેને શું કહેવાય? મૂળ રોમ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ આ મૂળ રોમ વિશે. તો આ મૂળ રોમ કેવા છે? નાજુક દોરી જેવી રચના ધરાવે છે. અને આ નાજુક દોરી જેવી રચના ધરાવે તેને મૂળ રોમ કહેવામાં આવે છે. અને આ મૂળ રોમનું કામ છે, તો મૂળ રોમ જે છે તે જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. ઇવન મૂળ છે તે મૂળની કાર્યક્ષમતામાં પદાર્થ કરે છે. એટલે કે મૂળ તો શોષણ કરશે, સાથે સાથે આ મૂળ રોમ પણ પાણી, જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. હવે ત્રીજા પ્રદેશની વાત કરીએ, જેનું નામ છે પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ એટલે કે મેચ્યોર પ્રદેશ. આ હજુ વિકાસ વૃદ્ધિ પામતો પ્રદેશ છે, જ્યારે આ એકદમ મેચ્યોર થઈ ગયેલો પ્રદેશ છે. તો આ જે પરિપક્વ થઈ ગયેલો પ્રદેશ છે, જેને પરિપક્વન પ્રદેશ કહેવામાં આવે છે. અને આ પરિપક્વ પ્રદેશ ક્યાં આવેલું હોય? તો વિસ્તરણ પ્રદેશની નજીક, બરાબર. ક્યાં આવેલું હોય? તો વિસ્તરણ પ્રદેશની નજીક આવેલું છે. તો આવી રીતે મૂળના ટોટલ 3 પ્રદેશ છે: વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. તો મૂળ જેમ જેમ લંબાઈમાં વધારો કરે અને આ ટોચનો ભાગ કે જેને વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહેવાય, આ લંબાઈમાં નવા કોષોનો ઉમેરો થાય, પરિણામે મૂળની લંબાઈમાં જે વધારો થાય તેને વિસ્તરણ પ્રદેશ કહેવાય. અને આ ટોચનો ભાગ કેવો થશે? જૂનો થઈ જશે. જેમ જેમ લંબાઈ નીચેની તરફ વધશે તેમ તેમ આ કોષો કેવા થઈ જશે? મેચ્યોર થઈ જશે. અહીંયાના કોષો કોષ વિભાજન કરશે નહીં, બરાબર. હવે એ પરિપક્વ થઈ ગયા. પરિપક્વ થઈ ગયા એટલે એ પ્રદેશને પરિપક્વન પ્રદેશ કહેવાય છે. અને પરિપક્વન પ્રદેશમાંથી આ જે દોરી જેવી નાજુક રચનાનું નિર્માણ થાય છે તેને મૂળ રોમ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો વર્ણો. એટલે કે આ જે મૂળ હોય તે મૂળ વિશિષ્ટ કાર્ય કરવા માટે કેટલાક રૂપાંતરો દર્શાવે છે. જેમ કે મૂળ આપણે એમ કહીએ કે જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, તો મૂળ ઘણીવાર ખોરાકનો સંગ્રહ કરે છે. અને એ જે સંગ્રહ થયેલો ખોરાકવાળું જે મૂળ છે તેનો આપણે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. તો એને શું કહેવાય? મૂળના વિશિષ્ટ કાર્યો કહેવાય છે. કે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વના શોષણ સિવાય પણ બીજા કાર્ય કરે તો એને વિશિષ્ટ કાર્ય કહેવામાં આવે છે. અને એની માટે, એ વિશિષ્ટ કાર્ય માટે મૂળ જે છે તે પોતાના આકારમાં ચેન્જીસ કરે છે. અને એ જે પોતાના આકારમાં ચેન્જીસ કરે છે તો એને મૂળના રૂપાંતરો કહેવામાં આવે છે. તો કેટલીક વનસ્પતિઓ તેમના મુખ્ય કાર્ય ઉપરાંત કેટલાક વધારાના કાર્યો કરે છે. આ કાર્યો માટે તેમના આકાર અને રચનામાં ફેરફાર થાય છે. એટલે કે આ સોટીમય મૂળ હોય તો આ સોટીમય મૂળ પોતાની આકાર અને રચનામાં ફેરફાર કરે છે. તો એ ફેરફાર કેમ કરે છે? તો વિશિષ્ટ કાર્ય કરવા માટે કરે છે. તો તે માટે તેમની રચનામાં થતા ફેરફારોને રૂપાંતરો કહે છે. વિશિષ્ટ કાર્ય કરવા માટે જે પોતાના આકાર અને રચના બદલે તો એને રૂપાંતરો કહેવામાં આવે છે. વિશિષ્ટ કાર્ય એટલે કયા વિશિષ્ટ કાર્ય? કે ખોરાક સંગ્રહનું કાર્ય કરશે, વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરશે અને શ્વસન માટે એ જરૂરી એવા મૂળ પોતાની આકાર અને રચનામાં ફેરફાર કરે છે. તો પહેલાં વાત કરીએ ખોરાક સંગ્રહ માટે વનસ્પતિના રૂપાંતરો. તો પહેલું
સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે. એટલે કે આ જે સોટી મૂળ છે તેમાં શું થશે? ખોરાકનો સંગ્રહ થાય છે. એટલે કે સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ શંકુ આકારનો બને છે. જેમ કે એનું એક્ઝામ્પલ છે, મૂળામાં ખોરાકનો સંગ્રહ થઈ એ ત્રાક આકારના બને છે. બરાબર? એટલે આ ચોટીમય મૂળ શું કરે? ખોરાકનો સંગ્રહ કરે અને ખોરાકનો સંગ્રહ કરીને કેવા બને છે? મૂળા જેવા ત્રાક આકારના બને છે. અને બીટ અને સલગમ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? વનસ્પતિ કહીએ છીએ. પણ એકચ્યુઅલી શું છે? ખોરાકનો સંગ્રહ થયેલો મૂળ છે. બીટ શું છે? એક પ્રકારનું મૂળ જ છે કે જેમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. તો બીટ અને સલગમમાં ખોરાકનો સંગ્રહ થાય એ ભ્રમર આકારના બને છે. બરાબર? તો તમને એવું એક્ઝામ્પલ પૂછાય કે સોટીમય મૂળમાં ત્રાક આકાર કોણ બનાવે છે? તો મૂળામાં. બરાબર? હવે ગાજર જે છે, તો ગાજરના જે સોટી મૂળ છે, તો સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ શંકુ આકાર બને છે. એટલે તો ગાજર જમીનમાંથી કાઢવામાં આવે છે, મૂળો જમીનમાંથી કાઢવામાં આવે છે, બીટ અને સલગમ પણ જમીનમાંથી કાઢવામાં આવે છે. કારણ કે એ જે ગાજર છે, મૂળા છે, બીટ અને સલગમ કે જે શું કરે છે? પોતાના મૂળમાં ખોરાકનો સંગ્રહ કરે છે અને મૂળમાં ખોરાકનો સંગ્રહ કરીને આકાર ચેન્જીસ કરે છે. તો તમને એવું પૂછવામાં આવે કે કોનામાં ખોરાકનો સંગ્રહ થઈ શંકુ આકારનો બને છે? તો ગાજરના સોટી મૂળમાં. હવે આપણે આગળ વાત કરીએ તો અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે. અસ્થાનિક મૂળ એટલે આપણે ખબર જ છે કે ભ્રૂણ મૂળ સિવાયના ભાગોમાંથી વિકાસ પામતા મૂળને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. તો શક્કરિયા જે છે, તો શક્કરિયાના અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ કદમાં મોટા બની ફૂલે છે, જેને સરળ સાકર મૂળ કહેવામાં આવે છે. એટલે કે ધારો કે આ શક્કરિયામાં જોવા મળતું અસ્થાનિક મૂળ છે. આ અસ્થાનિક મૂળ છે કે જેમાં ખોરાકનો સંગ્રહ થઈને આવી રીતે મોટા કદના બને છે. તો આને શું કહેવાય? સરળ સાકર મૂળ કહેવામાં આવે છે. કે એક પછી એક આવી રીતે શક્કરિયા ગોઠવાય છે તો એને સરળ સાકર મૂળ કહેવામાં આવે છે. જ્યારે સતાવરી અને ડહાલિયામાં ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છામાં સર્જાય છે તો તેમને ગુચ્છાદાર સાકર મૂળ કહે છે. એટલે કે આવી રીતે હવે ધારો કે આ ગુચ્છાદાર મૂળ છે અને આ ગુચ્છાદાર મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈને સતાવરી અને ડહાલિયાનું નિર્માણ થાય છે. તો આવી રીતે પૂંછડામાં ગોઠવાયેલી જે રચના છે તો એને ગુચ્છાદાર સાકર મૂળ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સતાવરી, સલગમ, આ ભ્રમરાકારનું સલગમ, ગાજરના મૂળ ખોરાકનો સંગ્રહ કરીને શંકુ આકારના બને છે અને શક્કરિયું કે જે સરળ સાકર મૂળનું એક્ઝામ્પલ છે. હવે આધાર માટે પણ મૂળના રૂપાંતરો થાય છે. એટલે કે વનસ્પતિને આધાર આપવા માટે મૂળમાં કેટલાક રૂપાંતરો જોવા મળે છે. જેમ કે બે પ્રકારના મૂળ, અવલંબન મૂળ અને સ્તંભ મૂળ. તો આ જે અવલંબન મૂળ અને સ્તંભ મૂળ છે તે યાંત્રિક આધાર માટે રૂપાંતરો છે. એટલે કે વનસ્પતિને યાંત્રિક આધાર આપવા માટે અવલંબન મૂળ અને સ્તંભ મૂળનું નિર્માણ થાય છે. હવે આપણે વાત કરીએ અવલંબન મૂળ વિશે. તો મકાઈ, શેરડીમાં પ્રકાંડની નીચે તરફની ગાંઠોમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવી જમીન ઉપર ત્રાંસા આગળ વધી જમીનમાં પ્રવેશી વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો આ મૂળને અવલંબન મૂળ કહે છે. એટલે કે ધારો કે આ મકાઈનું પ્રકાંડ છે
તો મકાઈનો જે પ્રકાર છે બરાબર, તેમાં અહીંયા જમીન તરફ આવેલી જે ગાંઠ છે તો એ ગાંઠમાંથી આવી રીતે અસ્થાનિક મૂળનું નિર્માણ થાય છે અને એ મૂળ જમીનમાં આવી રીતે ક્રોસ આગળ વધે છે અને ક્રોસ આગળ વધીને આ જે વનસ્પતિ છે તે વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે. તો આવી રીતે પ્રકાંડમાંની ગાંઠોમાંથી જે અસ્થાનિક મૂળનું નિર્માણ થાય છે તો એ મૂળને અવલંબન મૂળ કહેવામાં આવે છે. તો મકાઈ, શેરડી અને કેવડો એના એક્ઝામ્પલ છે. હવે આપણે વાત કરીએ સ્તંભ મૂળ વિશે. તો સ્તંભ મૂળ એટલે કે વડવાઈ. તમે તો જોઈ જ હશે વડની વડવાઈ, વડની શાખાઓ. તો એ હવામાં લટકતી દોરડા જેવી રચના છે. તો એ જે આ જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, આ જે દોરડા જેવી રચના છે તે શું થાય છે, ભૂમિમાં પ્રવેશે છે અને વડને આધાર આપવાનું કામ કરે છે. વડ બહુ મોટા પાયે ફેલાય છે. તો જે એ મોટા પાયે ફેલાય છે એના લીધે શું થાય, એ ઢળી પડે તો એક ટાઈમ એવો આવશે કે આખું વડ પડી જશે. તો એવું ન થાય એની માટે આ વડની વડવાઈઓનું પ્રકાંડમાંથી નિર્માણ થાય છે અને એ વડવાઈઓ છે તે જમીનમાં પ્રવેશે છે અને જમીનમાં પ્રવેશીને આખા વડને આધાર આપે છે. હવે આપણે વાત કરીએ ત્રીજા પ્રકારના મૂળની. શ્વસન મૂળ. શ્વસન મૂળ એટલે કે આપણે અત્યાર સુધી ખબર છે શ્વસન એ પર્ણ દ્વારા થાય છે. પર્ણમાં રહેલા હરિતકણ મદદ કરે છે, બરાબર. પણ હવે શું થાય, શ્વસન મૂળ એટલે કે મૂળ શ્વસનની પ્રક્રિયા કરે છે. તમને એમ થાય મૂળ શ્વસનની પ્રક્રિયા એવું કેવું બને, પણ હા થાય છે. એવા વિસ્તારો જેમ કે દરિયા કિનારે, ખારા પાણીના દલદલ, તો એ જે દલદલવાળા વિસ્તાર હોય તો ભેજવાળા વિસ્તારોમાં વિકાસ પામતી વનસ્પતિનો જે સમૂહ છે તેને મેનગ્રુવ કહે છે. એટલે કે દરિયા કિનારે જે ખારા પાણીના દલદલમાં ભેજવાળા વિસ્તારમાં જે વનસ્પતિ ઉગે છે તે એ ઉગતી વનસ્પતિનો જે ગ્રુપ છે તો એ ગ્રુપને મેનગ્રુવ કહેવામાં આવે છે. આપણે જોયું છે, શબ્દ સાંભળેલો છે મેનગ્રુવના જંગલો, બરાબર ને. તો આ વનસ્પતિઓના ઘણા મૂળ જમીનમાંથી ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ દિશામાં પ્રકાશ તરફ સીધા આયામ વિકાસ પામે છે. એટલે કે મૂળ જે છે તે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ મૂળ જે છે તે જમીનમાંથી બહાર આવે છે અને બહાર આવે એટલે કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ઉગે છે અને કા વિકાસ પામે છે, સૂર્યની સામે. હવે ધારો કે આ જમીન છે દલદલવાળી, અહીંયા સૂર્ય છે અને આપણને ખબર જ છે ગુરુત્વાકર્ષણ બળ ઓલવેઝ નીચેની દિશામાં જ કંઈ પણ વસ્તુને ખેંચે છે. તો મૂળ શું કરશે, આ જમીનમાંથી બહાર ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશ તરફ વિકાસ પામે છે. તો આવા જે મૂળ છે જમીનમાંથી બહારની તરફ વિકાસ પામેલા જે મૂળ છે એ કેવા હોય છે, છિદ્રિષ્ટ હોય છે. અને કેવા હશે, અશાખી. તમે ત્યાં આકૃતિ જો, બધા ઇન્ડિવિજ્યુઅલ છે, આમાંથી કોઈ પણ શાખાનું નિર્માણ થયેલું નથી. બધા મૂળ કેવા છે, સ્વતંત્ર રીતે અલગ અલગ ગોઠવાયેલા છે. તો આવા મૂળ કેવા હશે, છિદ્રાળુ અને અશાખી હોય છે. અને આ છિદ્ર હોવાનું રીઝન એ છે કે છિદ્ર દ્વારા વાતાવરણ એટલે કે હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે. તો આવી રીતે વાતાવરણમાંથી મૂળ જે છે તે ઓક્સિજન ગ્રહણ કરવાનું કામ કરે છે, એટલે એને શ્વસન મૂળ અથવા તો એને ન્યુનોમેટોફોર્સ કહેવામાં આવે છે. તો આવી રીતે મૂળ જે છે તે વિશિષ્ટ કાર્ય કરવા માટે પોતાની રચના અને આકારમાં ચેન્જીસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે મૂળનો ટૉપિક છે તે પ્રશ્ન વાઇઝ સમજાવેલો છે. તો તમને મૂળના વિશિષ્ટ કાર્ય પૂછાય તો હમણાં જે આપણે ખોરાકનો સંગ્રહ, ત્યારબાદ આધાર
માટે અને સ્મશાન માટે જે રૂપાંતર જોયા તેટલું લખવાનું રહેશે.